નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારની અંદર વર્ષોથી એક હિન્દુ સમાજનો પરિવાર વસાવટ કરતો હતો। તેમાંથી આજે એક પરિવારના એક વ્યક્તિનું બીમારીના કારણસર સિવિલ હોસ્પિટલની અંદર મૃત્યુ પામી ગયું છે અને ત્યારબાદ અત્યારે હાલમાં આપ જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્ય છે તે કે તેમાં અત્યારે હાલમાં જે એની અંતિમ વિધિ કરવા માટે જુહાપુરાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા તેને જમાલપુર જે શમશાન છે ત્યાં લઈને આવ્યા છે અને અત્યારે હાલમાં અહીં તેમની અંતિમ વિધિ પૂરી કરવામાં આવશે। તો આપ જોઈ શકો છો આ મારી પાછળના જે દ્રશ્ય છે તે પણ અમે આપને બતાવીશું। મારા કેમેરામેનને અનુરોધ કરીશું કે એ દ્રશ્ય બતાવશે અને જો આવી રીતના અત્યારે હાલમાં જે મુસ્લિમ સમાજના લોકો તે હિન્દુ સમાજનો જે વ્યક્તિ જે એમના પાડોશમાં રહેતો હતો વર્ષોથી જુહાપુરામાં તેની અંતિમ વિધિ માટે અત્યારે હાલમાં અહીં જમાલપુર શમશાનમાં લઈને આવ્યા છે અને તમામના આડોશી પાડોશી લોકો અહીંયા હાલમાં આ શમશાનની અંતિમ વિધિ માટે તેમને લઈને આવે છે અને અત્યારે હાલમાં અહીંયા જોડાવે છે। તો અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે આ જમાલપુર જે અત્યારે હાલમાં જે શમશાન છે ત્યાં લઈને આવ્યા છે। તો હવે એક વ્યક્તિ અમારી સાથે જુહાપુરાને જોડાય છે જે એમના સાથે અમે વાતચીત કરી। શું આપનું નામ અને પરિચય? આસિફ હુસૈન ઇબ્રાહીમભાઈ શેખ। હા, આ વ્યક્તિ કોણ હતો અને કેટલા વર્ષથી જુહાપુરામાં? આપણે 50 વર્ષથી જુહાપુરામાં રહેતા હતા, બરાબર છે। અને એમને 11 દાડાથી માંદા હતા, 16માં એમને એડમિટ કર્યા હતા। કેટલા દિવસથી માંદા હતા? 11 દાડાથી। હા, અને ગઈકાલે રાત્રે ગુજરી ગયા છે। ઘરે લાવીને એમને જે વિધિ હોય છે એ પ્રમાણે અમે એમના ઘરે લાવ્યા છે અને લાવીને શમશાન યાત્રા એમની કાઢી છે જુહાપુરાથી, જુહાપુરા સંકલિતનગર ઈ વોર્ડ। આ કેટલા વર્ષોથી રહેતા હતા? 50 વર્ષોથી। 50 વર્ષથી। તો એમાં 2002 ના રમખાણ પણ આવ્યા અને 1992 પણ રમખાણ આવ્યા હતા, છતાંય એમનું ઘર ત્યાં હતું ને અમને કોઈ બીક નથી ને અમને કોઈ નથી, કોઈ બીક નથી। અમે બધા સાથ સહકારથી રહેતા હતા, એકબીજાને કોપરેટ કરતા હતા। લોકો આમના પરિવારમાં ત્યાં રહેતા હતા જુહાપુરા વિસ્તારની અંદર? 3 ભાઈઓ હતા, એમના એક ભાઈ અંકલેશ્વર રહેતા હતા, 2 ભાઈ જુહાપુરા રહેતા હતા, મોમબત્તી એમની લાડી લગાડતા હતા અને એમના મમ્મી 2 વર્ષ પહેલાં ધ્યાન થઈ ગયું એમનું પણ, મધુબેન, એમને પણ અહીંયા જ લાવ્યા હતા મેં। અને એમની જે વિધિ હોય છે એ પ્રમાણે અમે અહીંયા એમની ટાટી તૈયાર કરી અને જમાલપુર શમશાન યાત્રા એમની કાઢી હતી। અત્યારે હાલમાં એમના પરિવાર સાથે અહીંયા કોણ છે? એમના 2 ભાઈઓ છે। કોણ છે? અશોકભાઈ આવી જાઓ। કિશોરભાઈ અશોક। આ ભાઈ કોણ હતા? જેની મારો ભાઈ નાનો હતો। કેટલા વર્ષથી જુહાપુરામાં રહે છે? 50 વર્ષથી। 50 વર્ષથી રહે છે। તો 2002 ના રમખાણ આવ્યા બધા। એમાંય રમખાણમાં એમને કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં, એમને કોઈ મુસીબત નહીં। ઘણા લોકો તો એવા કહી રહ્યા છે કે જુહાપુરા એક ડેન્જર વિસ્તાર છે અને આ તમે 50 વર્ષથી રહેતા હતા? એ જૂઠી વાત છે। અને તમે ક્યાં રહેતા હતા? એમની સાથે રહેતા હતા? હા, એમની સંગાતે જ હું રહું છું। શેનો વેપાર કરવામાં આવતો? ચણા લીલા મગ વેચું છું। ચણા લીલા મગ નહીં? હા, લીલા ચણા ને બધું વેચું। ગુજરાત ચલાવતા? હા, ગુજરાત ચલાવતા હતા। એ મકાન તમારું પોતાનું છે કે ભાડેથી હતું? પેલા ઇન્દિરા ગાંધીએ નદીમાં પૂર આવ્યું હતું ને, એ છે મકાન। અચ્છા, ઇન્દિરા ગાંધી આવાસ યોજનાનું મકાન હતું, એમાં જ વર્ષોથી રહો છો? વર્ષોથી એમાં જ રહીએ છીએ। અચ્છા, જ્યારથી મકાન ફાળ્યું ત્યારથી તમે રહેતા હતા? હા, ત્યારથી રહેતા હતા। અચ્છા, આજ સુધી આડોશ પડોશની અંદર પણ ઘણા નાના બાળકોને લઈને ઝઘડા થાય છે, એવું ના, કોઈ દિવસ નહીં। અમારા બધા મા બેન જેવા છે બધા, કોઈ નહીં। બધા મા બાપ જેવા છે અમારે, કોઈ સાથે ઝઘડો નહીં, કોઈ સંગાત કંઈ નહીં અમારે। અત્યારે અહીંના સ્થાનિકોથી અમને જાણવા મળ્યું કે આના પહેલા પણ તમારા મમ્મી હતા, એમનું પણ ધ્યાન થઈ ગયું હતું ને એમને? એ બધું એ લોકો જ કર્યું હતું, બધી વિધિ એ લોકો જ કર્યું હતું। કોણ લોકોએ કર્યું? આ બધા અમારા પડોશી અડોશી જ બધું કરે, બધા મેલ્લા વાળા હોય છે। મુસ્લિમ સમાજના? હા, મુસ્લિમ સમાજના લોકોએ જ કરેલું। હા। અચ્છા, આને લઈને અત્યારે એકતાનો શું સંદેશો તમે દેશને આપવા માંગશો? એકતાથી રહીએ છીએ અમે તો બધા, એક કોઈ ભેદભાવ નથી અમારે। બધા તહેવાર બી હળી મળીને, બધા દિવાળી, હા, બધી હળી મળીને અમારા અડોશી પડોશી બધા હળી મળે તહેવાર રમવાના। એટલે હોળી ધૂળેટી બધું, હોળી ધૂળેટી બધા તહેવાર, બધા તહેવારો કરવામાં આવતી? કોઈ રોકટોક કરવામાં નહીં, કોઈ પ્રતિબંધ નહીં, કોઈ નહીં। અચ્છા, તમારા ભાઈની કેટલી વર્ષની ઉંમર હશે? કેટલા વર્ષ અંદાજે? 1947 નો જન્મ છે, એ પણ જુહાપુરામાં જ જન્મ્યા? તમે કોણ થાવ એમના? એમના ભાઈ લાગે, મોટા ભાઈ લાગે। તમે મોટા ભાઈ લાગે। હા, શું નામ તમારું? કિશોરભાઈ અંકલેશ્વર। હા, તમે ક્યાં રહો છો? માસીના છોકરા સાથે અંકલેશ્વર રહો છો? અને આ કેટલા વર્ષોથી જુહાપુરામાં રહેતા? 50 વર્ષથી। 50 વર્ષથી રહેતા હતા। એ સમય દરમિયાન કોઈની સાથે બાળક? નહીં, કોઈ ઝઘડો, ભાઈચારા જેવો, પડોશવાળો સાથે બી કોઈ કોઈ ઝઘડો નહીં, કોઈ બબાલ નહીં અમારે, ઘર જેવો સંબંધ અમારે। કાલે દિવાળી આવે, એ બેસતું આવે, બધું મરી વેચવાનું, કોઈ તહેવારોમાં હોય બધું। અચ્છા, અત્યારે તમારા ભાઈને જે મૃત્યુ થયું એ શા કારણસર થયું? શું હતું? બીમાર હતા? એટલે બીમાર હતા? કેટલા દિવસથી? લગભગ મહિનાથી બીમાર હતા। 11 દિવસમાં ઓફ થઈ ગયા, અમને લઈ ગયા હતા સિવિલમાં, ઓફ થઈ ગયા। શું કહેશો ભાઈ તમે? मेरा नाम सिद्धि गुरपाल लाला, सामाजिक कार्यकर्ता। हाँ हाँ।
मैं यहाँ पे कि इनके पहले इनकी अम्मा और पुएले इनकी अम्मा मर गए जब हम यहाँ मसाण में लाए ले। फिर अभी इनके भाई का वो हुआ तो हमारे आसिफ भाई ने फ़ोन करेला तो आसिफ भाई ने हम दोनों गुप्ता नगर भी गए। इनके जो विधि होती है उसके हमारे को समझ नहीं पड़ती तो आसिफ भाई ने हम लोग वहाँ जाके सब नक्की करके आए ना। फिर यहाँ पे इनका वो पौना भाई है उनको भेजेला हमने जमालपुर ठाटरी ने लेने। तो उसके पहले भी इनकी अम्मी मरेला तो सब अक्के मिलने वालों ने मिल के करेला ने। अभी भी जो हुआ तो अक्का मिलने वाला सब साथ में। अभी तो ने आसिफ भाई ने हम लोगों ने खाली मेहनत करी सब ने मिल के मिलने वालों। बस मैं यही कहना चाहूँ। શું કહેશો કાકા તમે? તમે ક્યાં રહો છો? હું અમારે પાડોશી છું. પાડોશી જ છો, જુહાપુરા જ રહો છો? શું નામ છે એક જ ને તમારું? અબ્બાસભાઈ. અબ્બાસભાઈ નામ છે. આ કેટલા વર્ષથી તમે અમને ઓળખતા હતા? 50 વર્ષથી અમે નાનપણથી બધા. નાનપણથી તમે ઓળખતા હતા અમને, એમ ને? હા. હા, એટલે આ અત્યારે હાલમાં ડેટ થઈ ગઈ છે. એ કેટલા વર્ષથી રહેતા હતા ને એમની સાથે તમે પાડોશમાં રહો છો તો કોઈથી તમારો ઝઘડો વગડો કેવો? કોઈ ઝઘડો નહીં. અમારો ભાઈબંધ હતો, ખાસ મિત્ર હતો. એવું તો અત્યારે તમને કેવું મહેસૂસ થાય છે કે તમારો એક હવે મિત્ર દુઃખ જતો લાગે. રહ્યો? અમારો મિત્ર જતો રહ્યો, અમને દુઃખ લાગે. બરાબર, તમને દુઃખ લાગે છે એવું? તમે શું કહેવા માંગશો? લોકોને આવા એકતાનો સંદેશો કેવો આપો? અમારે તો એવું કોઈ દિવસ થયું નહીં. અમે બધા એકતામાં જ રહીએ છીએ. એકતામાં રહેતા હતા વર્ષો. અચ્છા, એ સમયે આટલા વર્ષોથી રહેતા હતા. 2002ના કોમી રમખાણ પણ થયા. એ સમય દરમિયાન આપને કોઈ જાતનું એવું કંઈ નહીં સાહેબ. અમે હળી મળીને જ રહેલા, એકબીજાના સહાયતા કરતેલા. એમના દુઃખમાં અમે કામે, અમારા દુઃખમાં એ કામમાં આવતેલા. એટલે બધા તહેવારો જોડે મળીને ભેગા મળીને બનાવવામાં આવતા હતા? હા, બધા તહેવાર. બધા તહેવારો, હા. ઈદ હોય, દિવાળી હોય, કંઈ બી હોય તો એમનું જમવાનું અમારે ત્યાં મોકલીએ, અમારું જમવાનું એમના ત્યાં મોકલીએ. અમારે એવું ચાલતું રિલેશન. હોળી ધૂળેટીમાં તમે બધું સાહેબ.